રજૂઆતો કરેલી છે વડોદરા પોલીસને કે દેશી દારૂની વિલંબ જેલ છે. પોલીસ કે આમાં અમે શું કરીએ એવો જવાબ આપે છે. ગોત્રી પોલીસ સ્ટેશનની બિલકુલ 50 મિનિટ એટલે કે બહાર નીકળો તો ગોત્રી પોલીસ સ્ટેશન બિલકુલ ખુલ્લેઆમ દારૂ છે. કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ છે નહીં. પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય માણસની અરજીઓ સ્વીકારવામાં નથી આવતી અને પોલીસ કાયદોની વાત કરે છે. જ્યારે તમે ખુલ્લેઆમ જોઈ રહ્યો છો દારૂ વેચાઈ રહ્યો છે. પ્રશ્ન અહીંયા એ છે કે ખરેખર સાધારણ સામાન્ય માણસની અરજીઓ સ્વીકારવામાં નથી આવતી. કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મકરપુરાની અંદર ગત અઠવાડિયે પણ આપણે આ રેડ કરી હતી. કાયદો વ્યવસ્થા જળવાતી નથી. સામાન્ય માણસોની અરજીઓ ધ્યાન નથી લેવાતી. બુટલેગરોને એવી રીતે છાવરવામાં આવે છે. વિરાડે એમના સ્થાપના હોય, એમના કોઈ સગા લાગતા હોય. બીજું મારું એ કહેવું છે કે વારંવાર અમારે આ જનઅર્પણના માધ્યમથી આ કેમ ઉજાગર કરવું પડે છે? એ તો ચાલે છે, ચાલવાનું ચાલ્યા કરશે. આ યોગ્ય જવાબ નથી. કાયદેસર આની પર પગલાં લેવા જોઈએ. હરણી બોટકાંડ જેવી ઘટનાઓ જે ઘટી એની પછી આવા એક લઠ્ઠાકાંડ થશે અને કોઈ આશાજનક વ્યક્તિનું મૃત્યુ થશે ત્યારે સરકાર જાગશે. સરકાર સતર્કતા કેમ નથી બતાવતી? મને કેટલાક પ્રશ્નો કોમેન્ટમાં આવે છે કે તમે ગરીબોને તે કેમ જાઓ છો, ઇંગ્લિશવાળાને તે કેમ ભણ્યો. ઇંગ્લિશથી અમને બિલકુલ વાંધો નથી. યોગેન્દ્ર બારોટથી બિલકુલ વાંધો નથી. સારી ક્વોલિટીનો દારૂ વેચાય છે, વેચાવવો જોઈએ. ગિફ્ટ સિટીની અંદર દારૂનું છૂટ આપી જોઈએ. સારી ક્વોલિટીનો લોકો દારૂ પીશે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. અને કોઈ છોટી સારી દારૂ એકદમ લઠ્ઠો અને વોશ એકદમ નીચલી કક્ષાનો દારૂ પી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે. એટલે મિત્રોને બી કહું છું ઇંગ્લિશથી કોઈ એવા ઇંગ્લિશ જે કેમિકલ યુક્ત હોય, ભેળસેળિયા હોય એનું લેબોરેટરી ટેસ્ટિંગ થવું જોઈએ, વેચાવવું જોઈએ. દારૂ બંધી માટે અમારો ક્યારેય વિરોધ નથી, પણ આવા લઠ્ઠાઓ ઠેર ઠેર ખુલી ગયા છે. અજ્ઞાની અભણ માણસો રોજના 2-5 હજાર રૂપિયા કમાય કેમ કે ઇઝી છે. એટલે અમારો સખત વિરોધ છે. દરેક પોલીસ સ્ટેશનની અંદર, દરેક વિસ્તારની અંદર અમે જઈશું અને હું આ મીડિયાના માધ્યમથી પોલીસ કમિશનરને કહું છું કે દરેક વિસ્તારના પીઆઈઓ, અધિકારીશ્રીઓ ને તાકીદે એની નોંધ લે અને કડકમાં કડક પગલાં ભરે. જીતુભાઈ રીતે જાણકારી હોય. હમણાં પેલા બેન જે હતા કે તમારી પાસે રેફરન્સ કરાવવા આવ્યા હતા કે લો ફોન 100% વહીવટદારે ફોન કોણ છે હું વાત કરી લઉં, એ જ વાત હશે. કેમ કે આ વહીવટગીરી આપવા મેળવાની નીતિ જે પ્રોત્સાહન આપે છે. એક સામાન્ય નાગરિકને જો કોઈ નાનો સો ગુનો કર્યો છે તો એની ઉપર ફરિયાદ દાખલ કરશે, 24 કલાક બેસવું પડશે અને આ જ બુટલેગરને અવડે જો અટકાયત કરી લઈ જશે 2 કલાકની અંદર રિલીઝ કરી દેશે. સામાન્ય નાગરિકને મારું એ કેવું છે, સામાન્ય નાગરિક મારું એવું કેવું છે કે બે વચ્ચે ભેદભાવ કેમ? પેલો એક સારા ઘરનો વ્યક્તિ હોય એની સામે કાયદો બતાવવામાં આવશે. એયો એટલો પ્રે કરતો હોય, એટલું રાજીજી કરતો હોય કે સર જવા દો, પણ એમ ના, તમારે કાલે જવું પડશે, કોર્ટમાંથી છૂટવું પડશે, નર્મદા ભવન જવું પડશે, કરવી પડશે, પીઆઈ આવા એક બુટલેગરને શું એટલી બધી એની પર દબાણ હોય છે તો એને 2 જ કલાકની અંદર છોડી દેવામાં આવે છે. કેમ કે એ બુટલેગર એને પેટ ભરીને પૈસા આપતો હશે ત્યારે 2 જ કલાક. આપણે વડસરના કેસની અંદર માધર પોલીસે 2 જ કલાકની અંદર અટકાયત કરી અને છોડી દીધું હતું. અમારો વિરોધ ત્યાં પણ છે. દેશી દારૂ વેચનારા તત્વો સાથે સાથે અમારો વિરોધ એ બી છે કે તમે સામાન્ય વ્યક્તિ, સામાન્ય નાગરિકને હેરાન કરો છો અને હવે આ બુટલેગરો સાથે તમે શું સાંઠગાંઠ રાખો છો, એ સખત વિરોધ છે.